मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. શુદ્ધાત્માને કેવળ શુદ્ધાત્મા એમ લીધું છે ને, એકલો પ્રભુ શુદ્ધાત્મા. આત્મા શુદ્ધ જ છે, પર્યાયમાં અશુદ્ધતા છે એ તો પર સંબંધીના લક્ષણવાળી છે. વસ્તુ છે તો શુદ્ધાત્મા જ છે, પરમાત્મા દરેક આત્મા. હા હા હા, એવું કેવળ તેથી એમ લીધું છે ને, केवल शुद्धात्मा का अवलंबन से शुद्ध उपयोग से उसी भाव में केवल ज्ञानादि अनुग्रह मोक्ष हो पाता है. शुद्ध उपयोग थी मोक्ष ने पामे, शुभ उपयोग थी संकीर्ति ने तीर्थंगोत्र आदि बांधे स्वर्ग आदि में जाए. અને અશુભ ઉપયોગી મિથ્યા દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ મિથ્યા છે, પુણ્યથી ધર્મ માને છે, એ જાત્રા અને ભક્તિ ને વ્રત ને તપના પરિણામી પુણ્ય છે એને ધર્મ માને છે અજ્ઞાની. એવો મિથ્યા દ્રષ્ટિને એકના અશુભ પરિણામ વર્તે છે એમ કે છે. સમજાણું કાંઈ? પુણ્ય તો વ્યવહાર ધર્મ કીધું નિશ્ચય ધર્મ છે એને. વ્યવહાર ધર્મ એટલે ધર્મ નથી તેને ધર્મ કેવો? વ્યવહાર. હા, પુણ્ય છે એ તો પુણ્ય છે, સંકીર્તિ ને. સમ્યક દ્રષ્ટિ આત્મા શુદ્ધ ચૈતન્ય અવલંબે એને શુદ્ધ ઉપયોગ થાય છે, તે ઉપયોગથી મોક્ષનું કારણ છે. એને જેટલો દેવગુરુ ને શાસ્ત્રના અવલંબને શુભ ભાવ થાય એ પુણ્યબંધનું કારણ છે. આવી વાત છે. અરે જન્મ્યો બાળક થયો તો રમવામાં વખત ગયો એને. જ્યાં મોટો થયો બાયડીમાં પરિણામ બાયડીમાં વખત ગયો. અને એમાં બાકી કઈ હોય ધંધામાં ગયો. એના આત્મા માટે શું એ વખત ન ગાળ્યો એને. વૃદ્ધાવસ્થા થાય પછી થઈ ગયો. હાય મોઢામાંથી લાણું પડે, બેહી શકે નહીં. બાળપણ ખેલ મેં ખોયા, युवानी स्त्री में मोया, वृद्धपण देख के रोया.
શેઠ આવું મેં સાંભળતા ત્યાં પાલિસમાં મુસલમાનના ઘર ખરા નહીં, અને પેલા તો દુકાનમાં પાટિયા હતા મોઢા હતી, એટલે ખાતરો ન ફરેતો, એ બહાર ઉતો હોય બહાર, એટલે એ મુસ્લિમ ફકીર નીકળે સવારમાં વહેલા, આમ બોલતા એને બાળપણ ખેલ મેં ખોયા, બાળક પણ 15-20 વર્ષની ઉંમરમાં ખેલ રમતો કરી પાપની, હા હા, જુવાની ઈસ્ત્રી મેં મોયા, જુવાન જ્યાં શરીર થઈ ઈસ્ત્રી એટલે હા 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 હા, જાણે કરત કરત થઈ ગયો ને આપણે જાણે હા હા કમાણા ના એ રવિચંદી વૃદ્ધાપણ દેખ કે રોયા, દૂર છે આ તો, હા કીધું ને, હા પેલું કહ્યું ને એક ઉડતાણી મનુષ્યપણનું શરીર દેખાય છે સાર, પણ આને દાંતો હળીને હળીને ગંધ થાય, જમીનમાં આને દાંતવા શરીરને હળીને ગંધ મારે, બાળે તો ઘાટ થાય, હા આ તો જળ માટે ધૂળ છે, આ ક્યાં આત્મા છે ને ક્યાં આત્મા નીચી છે, હા 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 હે એ તો શરીર આજ્યમ કહું તો એનું નિમિત્તી કથન છે, એ કરતા ન થાય, નિમિત્ત નો અર્થ એ કરતા નથી ધર્મ નો, નિમિત્ત છે પણ નિમિત્ત કરતા નથી, એ સાધન કરતા નથી, વ્યવહાર સાધન એટલે નિમિત્ત છે એમ આવે છે ને, કીધું ને એ તો કહ્યું નહીં, વાત કીધી હમણાં વાત થઈ ગઈ, પુરુષાર્થ સુધી ઉપાયમાં છે, અહીં તો રાગ વ્યવહાર સાધન એ ધર્મ નો નથી, દયા દાન વ્રત ભક્તિ પૂજા તપ એ પણ રાગ છે, એ પણ ધર્મ નું સાધન નથી, એ તો વિકાર છે, હા 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 હા, અરે જગત ને ક્યાં જવું, મળતું નથી, સંકીર્તિ હોય અને પુણ્ય બંધાય, આરદાન આપે સંકીર્તિ હોય તો, અને તે આરદાન લેનારો સંકીર્તિ હોય, સાધુ સંકીર્તિ આત્મજ્ઞાની હોય તો એને આપે સ્વભાવ થાય, ધર્મ નહીં, હા આટલું હોય નિમિત્ત કથન છે, ઘરમાં છે ને શું કહેવાય 25 થી 25 છે, એ તો નિમિત્ત નું કથન છે, હા કોણ દે ને કોણ લે એનો ભાવ હતો એટલો શુભ છે, બસ જળની આહાર દે ને લે એ ક્રિયા આત્માની છે, આત્મા કરી શકે છે, હા એ પરમાણુ માટી છે, એને દેવાનું લેવું એ આત્મા કરી પરની ક્રિયા, હા હા ભાવ કરે શું, બસ એટલી વાત છે, હા હા શ્વેતાંબર માં તો એ આવે છે, મિથ્યા દ્રષ્ટિ હોય સાધુ બોલો દેનારો, એને તો ક્યાં તો નવું બનાવ્યું છે ને કલ્પિત, અને પછી સાધુ હોય એને આર પાણી આપે તો સંસાર પરિત કરે, એવો પાઠ છે, તદ્દન ખોટી કલ્પના, સમજાણું કાંઈ, એ સુજાનમલજી ક્યાં તમે બધું સાંભળ્યું છે કે નહીં, વિપાક સૂત્ર છે શ્વેતાંબરમાં, એમાં 10 ગ્રસ્તો છે, ગ્રસ મોટા મીઠા દ્રષ્ટિ, સાધુને આર પાણી આપે ને સંસાર પરિત કરે છે, ઘટાડે છે, જૂઠી વાત છે, તીર્થંકર જેવા મુનિ હોય એને પણ આહાર આપે પાણી આપે તો સ્વભાવ થાય, સંસાર ઘટે નહીં, સંકીર્તિ ને પૂર્ણ થાય તો સંસારની સ્થિતિ ઘટે, સ્થિતિ આવ્યું નહીં પણ સંકીર્તિ ને, હા હા જેને પુણ્યની ઈચ્છા નથી, જેને પુણ્ય થાય છતાં એની વાંછા નથી,
અને ભગવાન આનંદનો નાદ પ્રભુ એની જેને દ્રષ્ટિ થઈ છે એ સંકેતીને તીર્થંકર પ્રગતિમાં સંસારની સ્થિતિ ઘટે. હે ના અહીં તો આવે છે એ વાત, પણ કોઈ તીર્થંકર ને આપે બીજા સાધુ ને આપે મીઠા દ્રષ્ટિ હોય, તીર્થંકર ને આપે તો આવા સંકેતી લાગેલા બધા. શ્રેયાસ કુમાર નહીં, ઋષભદેવ ભગવાન ને હારે રાજકુમાર રાજા શ્રેયાસ કુમાર રાજા હતા. રાજકુમાર એક અવતારી ચરમ શરીરી સપનું આવ્યું, કલ્પવૃક્ષ સુકાય છે. પૂછ્યું નિમિત્યાને કે શું છે ભૈયા? રાજકુમાર કે ભાઈ કોઈ મુનિ મહારાજ પધારશે તારે ઘરે એમ લાગે છે. એ સ્વપ્ન એવું લાગે છે. એમાં ભગવાન આવે છે. મને આમ જોઈને હાથ દેવાની વિધિ ને આવડે નહીં. રાજકુમાર છે, આમ નજર કરતા કરતા જાતિ સમજ થઈ જાય છે, પૂર્વનું જ્ઞાન થઈ જાય છે. એમાં એ હાર આપે છે. શુભ ભાવ છે, પણ સંકેતી છે ને. આત્મજ્ઞાન છે તે શુભ ભાવનું અવાંછિક રીતે બંધન થાય છે. ભાઈ ઝીણી વાતો બાપુ, એ વિતરાગનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ. લોકો એ કઈ ને કઈ માનીને બેઠા છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો માર્ગ શુદ્ધ આત્માનો અવલંબન લેતું વિતરાગતા થાય એમ કે છે. વિતરાગનું અવલંબન લેતો એ વિતરાગતા ન થાય. આવી વાત છે. એની ક્યાં ખબર કોને અવલંબન એ આંધળી દોડી એમને જિંદગી મજૂરીમાં જાય. અહીં તો પરમાત્મા એમ કે છે કે જે શુદ્ધ પરિણામ થાય વિતરાગી કોને? જેને આત્મા અંતર આનંદ મૂર્તિ પ્રભુ છે એનું અવલંબન લે એને શુદ્ધ પરિણામ થાય, એને ધર્મ થાય. સમજાણું કાંઈ છે? કેવળ શુદ્ધાત્મા, એકલો ભગવાન આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ, નિર્મળાનંદ વિજ્ઞાન ઘન. એને સાંભળ્યો ન હોય, કોઈ દી વિચાર્યો ન હોય, અને ધર્મ થઈ જાય. ધૂળમાં ધર્મ નથી કે. સમજાણું કાંઈ? કેવળ શુદ્ધાત્મા, એકલો, પર્યાય નહીં. ભગવાન નહીં, તીર્થંકર સર્વજ્ઞ પણ અવલંબનમાં નહીં, કારણ કે એનું અવલંબન લેતા શું પરિણામ પૂર્ણ થાય, ધર્મ નહીં. તેમ પર્યાયનું અવલંબન નહીં, રાગનું નહીં, નિમિત્તનું નહીં. શુદ્ધ આત્મા, ધ્રુવ વિજ્ઞાન ઘન જે આત્મા, નિર્મળ વિજ્ઞાન ઘન આત્મા, એનું અવલંબન લેતા એને શુદ્ધ પરિણામ થાય. સમજાણું કાંઈ? આમ વાત છે ભાઈ. બહુ ખુલાસો સારો કર્યો છે. ચૈતન આત્મા દેહ આ તો માટી હાડકાં છે, જડ છે, આ તો ધૂળ છે, પૂર્યો. અંદર હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગના ભાવ થાય એ પાપ છે. દયા, દાન, ભક્તિ, વ્રત, જાત્રાના ભાવ થાય એ શું પુણ્ય છે, પણ એ આશ્રવ છે. બે પરિણામ વિનાના શુદ્ધ આત્મા અંદર ચિદાનંદ પ્રભુ એમ કે છે. ભગવાન કુંકુંદાચાર્ય ની શૈલી છે. આ છે યોગીન્દ્ર દેવ દિગંબર મુનિ, 1300 વર્ષ પહેલા યોગીન્દ્ર મુનિ દિગંબર એમ કે છે કેવળ શુદ્ધાત્મા, એકલો શુદ્ધ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે. એનો અવલંબન લે તો શુદ્ધ પરિણામ થાય, ત્યારે તેને ધર્મ પરિણામ થાય.
સમજાણું કાંઈ? મહારાજ આવી વાતો કેવળ એકલો શુદ્ધાત્મા. ભગવાન અંતરમાં અતિન્દ્રિય આનંદ કંદ પ્રભુ આત્મા છે. આજે એની ખબર ક્યાં છે? જેમ હરણની નાભીમાં કસ્તુરી, એમ ભગવાનના અંદરમાં અતિન્દ્રિય આનંદની કસ્તુરી ભરી છે. એ અતિન્દ્રિય આનંદ એવો શુદ્ધાત્મા એનું અવલંબન લઈને છે. શુદ્ધાત્મા કેવલ સદુપયોગ છે, એને શુદ્ધ ઉપયોગ થાય. એ શુદ્ધ ઉપયોગ તે સમર ને નિદ્રા, શુદ્ધ ઉપયોગ તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અભેદ રત્નત્રય. નિશ્ચય મોક્ષ માર્ગ. શુદ્ધ ચૈતન સમજાણું કાંઈ? કેવળ શુદ્ધાત્મા વિજ્ઞાન ઘન આત્મા, નિર્મળ વિજ્ઞાન ઘન આત્મા, એનું અવલંબન લેતા શુદ્ધ પરિણામ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ થાય. બાકી ભગવાન તીર્થંકર ને તીર્થંકરની મૂર્તિને એનું અવલંબન લેતા શુભ બાપુન થાય, ધર્મ નહીં. સમજાણું કાંઈ? એવા શુદ્ધ છે उसी भाव में. कोई नहीं. केवल ज्ञान आदि अनंत गुण रूप मोक्ष को पाता है. केवल ज्ञान आदि अनंत गुण ની પર્યાય રૂપી મોક્ષ ને પામે છે, પાતા है. એ શુદ્ધ ઉપયોગથી મુક્તિ થાય. એ દયાદાન વર્ગ ભક્તિના પરિણામથી મુક્તિ ન થાય, પુનઃ બંધન થાય. સમજાણું કાંઈ? શું કે છે? મારા અલગ પર કંઈક કર્યા જ કરે નવું. સાંભળશે. इस 3 प्रकार के उपयोग में से 3 प्रकार का उपयोग, एक शुभ, एक अशुभ, एक शुद्ध. अशुभ हिंसा, जूठું, ચોરી, વિષય ભોગ, વાસના કમાવવું, એ બધો પાપ ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા, એ બધો પુણ્ય ભાવ છે. બે ધર્મ નહીં. સમજાણું કાંઈ? છે 3 प्रकार के उपयोग में से 3 प्रकार उपयोग हुआ ना, शुभ, अशुभ, शुद्ध. सर्वथा उपाधि तो शुद्ध उपयोगी है. उपयोग में વિતરાગી પરિણામ આત્માને અવલંબને થાય તે વિતરાગી પરિણામ જ આદરણીય છે. અન્ન નહીં. શુભ ને અશુભ પરિણામ આદરણીય નહીં, નિશ્ચય છે. નિશ્ચય છે આદરણીય નહીં. ભગવાનની ભક્તિ, પૂજા, દાન, દયાના ભાવ, પુણ્ય નિશ્ચય છે આદરણીય નહીં, વ્યવહાર છે કે છે. સમજાય છે કાંઈ? अन्न नहीं. और शुभ अशुभ दोनों में से अशुभ तो सब प्रकार निषेध है, अशुभ परिणाम तो निषेध है. हिंसा, झूठी, चोरी, काम, भोग, क्रोध, मान, माया, लोभ, हरना कमाना, दुकान पर धंधा बराबर રહેવું, એ બધો પાપ ભાવ છે. મોટી લત કરવાનો ભાવ પાપ ભાવ છે.
ડાક્ટર કરવાનો ભાવ પૈસા કમાવા માટે પાપ ભાવ છે. સમજાણું કાંઈ? ये अशुभ प्रकार से निषेध है. सब प्रकार नरक निगुत का कारण है. मिथ्या दृष्टि निधि बात किसी तरह उपाधि नहीं, ये है अशुभ. अशुभ भाव तो पाप છે એકનું, એ છે. તથા એ પોતે ખુલાસો કર્યો છે. मुख्य वृत्या सदुपयोग एवं उपाधि. मुख्य वृत्या शब्द है ना, इसलिए तरीका जोड़ी. शुभोपयोग संकेती को प्रथम अवस्था में व्यवहार तरीके उपाधि કહેવામાં આવે છે. એ ઉપયોગ પ્રથમ અવસ્થામાં ઉપાધિ કહેવામાં છે. એનો વ્યવહાર છે ને, તો निश्चय चित्रपानी बात करी. परम अवस्था में उपयोग नहीं है. परम अवस्था में शुभ उपयोगी यही है, उपाधि नहीं है. यही है. नहीं, ये છે ચોથે થી. ये છે ચોથે ગુણસાન સંકિત થી પુણ્યનો ભાવ એ છે. राग है ना, राग है वो तो. भगवान तो वितराग स्वरूप आत्मा है. उसका अवलंबन से जो परिणाम होता है शुभ होता है, शुद्ध होता है. ये शुद्ध होता है वो धर्म है. शुभ परिणाम में होता है तो यही है पहले से ही. पर व्यवहार आता है वो अपेक्षा से व्यवहार से उपाधि के आगे व्यवहार से कहते हैं सन. व्यवहार से भगवान आदर करे છે તો વ્યવહારથી છે ને. વ્યવહારથી આદર ન હોય તો ભગવાન પૂજન ભક્તિ કઈ થાય ને, એ અપેક્ષા છે. तीर्थंकर 71 થઈ લો. इस प्रकार 41 लोहों के महाथल में 5 लोहों में सदुपयोग का व्याख्यान किया. सदुपयोग की व्याख्या किया विषय मुख्य. 15 दोहा में वितराग सोच में ज्ञान की मुक्ता से व्याख्यान करते हैं. लो હવે 72 દાણી લભઈ ભોવ પર ઇન્દ્ર તણુ વીતવે જમણ મરણ વિવજીઓ પોલ ભઈ નાણેણા. શું કે છે? એ દાન से નિયમ करके ભોગ 5 ઇન્દ્રિયના ભોગ મળે. દાન થી પુण्य भाव ने पुण्य थी भोग मिले. आत्मा नो धर्म न મળે. समझाऊं क्या? दान से नियम करके 5 इंद्रिय को भोग एम છે ને, परम છે ને. और तप से तपस्या ने व्रत ने महीना महीना उपवास ने બધા तप से इंद्रपद મળે. पुण्य थी स्वर्ग મળે. धर्म नहीं. दान थी पुण्य થાય. ભોગ 5 इंद्रिय ना मिले. तप करवाથી इंद्रपद आदि મળે. અને મોક્ષ કેમ મળે એ कहते हैं. वितराग संसमेलन ज्ञान से जन्म जरा मरण से रहित मोक्ष पद यह है मिलता है. वितराग स्वसंवेदन ज्ञान से मुक्ति मिलती है. दया दान व्रत भक्ति ना परिणाम से तो पुण्य मिलता है. इंद्रपद कोने संकीर्ति निवास तो विचार दृष्टि ने इंद्रपद के दिया था. જેની દ્રષ્ટિ આત્માના અનુભવમાં મેં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું એવું જેને આનંદનું વેદન થયું છે એવા સંકિતને શુભ પરિણામ ઇન્દ્રનું કારણ છે. તપસ્યા ઇન્દ્રનું કારણ. તપ તપ શુભ આચરણ
મુનિપણાની દીક્ષાનું શુભ આચરણ સમકીતીને એ આચરણ ઇન્દ્રપદનું કામ છે. અને સ્વસંવેદન एक वितरागी आत्मा, आहा, शुद्ध चैतन घन जो आत्मा है उसका स्व अपना अपने से प्रत्यक्ष वेदन, आनंद का ज्ञान का वेदन, वो मुक्ति का कारण है. कौन बोले सही? सभी इंद्रिय संकित होते हैं? तमाम इंद्रिय संकित होते हैं. શું કે બધા इंद्रिय હોય છે. ઇન્દ્ર સંકિત બધા શકરેન્દ્ર એ બધા ઈશાનેન્દ્ર સંકિત છે. ભવનપતિના ઇન્દ્રનું કઈ બહુ નક્કી નથી. આ તો संकित है. यहाँ तो कहते हैं कि दया दान व्रत भक्ति पूजा का भाव पुण्य है. એનાથી 5 ઇન્દ્રિયના વિષયના ભોગ મળે, એમાં આત્મા મળે નહીં, આત્માનો લાભ થાય નહીં. અને પાપ પરિણામ અને તપસ્યાથી, તપસ્યા એટલે મુનિપણું, દીક્ષા એની આચરણ, મુનિપણાના 5મા વ્રત અને 28મો ગુણ પાળે તો ઇન્દ્રપદ મળે. સંકિતીને, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગીને નહીં. જેના પુણ્યથી ધર્મ માનનારા સાધુ છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? અહીંયા તો સંકિત દ્રષ્ટિ છે. એ પુણ્યને એ માને છે, એને અવાંશિક વૃત્તિએ ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય છે. અને સ્વસંવેદનથી છે વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. એ ચોથે ગુણસ્થાન થી વિતરાગ સ્વસંવેદન જ્ઞાનની શરૂઆત થાય છે. સંકિત ચોથું ગુણસ્થાન, ત્યારથી એને વિતરાગી સ્વસંવેદન જ્ઞાનની શરૂઆત થાય છે. એ પહેલું આવી ગયું છે આપણે 21 પાનું. શરૂઆતમાં 21 પાનું છે. जो स्वसंवेदन ज्ञान प्रथम अवस्था में चौथे 5वें गुणस्थान में ग्रस्तक भी होता है. वचमा છે કઈ ગાથા? એ 12મી ગાથા. બીજામાં 19 પાનું છે. 19 ગાથા છે. स्वसंवेदन ज्ञान, अपना आत्मा का आनंद का ज्ञान प्रथम चौथे गुणस्थान से शुरू होता है. 21 पाનું છે. 12મી ગાથા. 12મી ગાથા है. નવી આવતીમાં 19 પાનું વચમાં છે. स्वसंवेदन ज्ञान प्रथम अवस्था में चौथे 5वें गुणस्थान. खरेखर चौथું 5મું गुणस्थान એને होता है कि જેને आत्माना आनंद નું वेदन हुआ हो, स्वसंवेदन ज्ञान हो, उसका नाम चौथा 5वां गुणस्थान है. एक लिया देवगुरु शासन की श्रद्धा करे नहीं, संकित है, संकित बन गए नहीं. समझाई से खाए है क्या? ये तो પણ છે ને, વસ્તુસ્થિતિ છે ને, જ્ઞાનમાં છે ને શબ્દ પાઠમાં. વસ્તુ છે ને ચોથેથી નાખ્યું છે, ખુલાસો કર્યો છે, વિશા ખુલાસો કર્યો છે. પાઠમાં છે ને જ્ઞાનમય સ્વજ્ઞાનેનમ મનસ્વ જ્ઞાનમય પરિપૂર્ણ है. मूल श्लोक है ना, मूल श्लोक है. मुनि सम्मानेन ज्ञानमोजु परम पोषाओ. 12મી गाथा છે. झीणी बात बापू. सम्यक दृष्टि चौथे गुणस्थान में होता है, उसको वितरागी स्वसंवेदन ज्ञान की शुरुआत होती है. सम्यक दर्शन है ना, सम्यक दर्शन એટલે શું ચીજ બાપુ, એને કે લોકોને ખબર ક્યાં છે? આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ, એનો અંતરમાં ભાન થઈને આનંદનું વેદન આપવું, એનું नाम वितरागी स्वसंवेदन ज्ञान. शास्त्र ज्ञान हो न हो उसकी बात विशेष नहीं.
समझ में आया? हाँ हाँ हाँ, ये કે છે વિતરાગ શોષણ જ્ઞાન છે. હા હા, એટલે શુદ્ધ ઉપયોગથી એને વિતરાગી શોષણ જ્ઞાન કહ્યું. અહીં તો જ્ઞાન પ્રદાન કથન છે ને, એટલે આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એના જ્ઞાનનું વેદન થવું અંતરમાં શુભ શુભ ભાવથી રહિત થઈને એ જન્મ જરા મરણથી રહિત मोक्ष पद यह मिलता है, उससे मोक्ष पद मिले. दया दान वर्तन ने भक्ति पूजा ने मुनिपराना आचरण ना तपना थी तो पुण्य बंधाए, धर्म नहीं. हाँ हाँ हाँ, समझाई से खाए विशेष कैसे ले. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.